રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર અનેક વિવાદો વચ્ચે ભાજપના પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું। રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પક્ષની 4 બેઠક છે અને ચીમનભાઈ શુક્લથી લઈને ભાજપના વજુભાઈ વાળા સહિત ભાજપના ઉમેદવારો આ સીટ ઉપર જીતમાં આવી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી વિજયભાઈ રૂપાણીને આ બેઠક ઉપર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા તેઓએ પાર્ટીનો આભાર માન્યો હતો અને જીતનો સિલસિલો યથાવત રાખવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો। જે સીટમાંથી જ મારે નેતૃત્વ કરવાનું છે એ સીટ ઐતિહાસિક સીટ છે। 1967માં આખા ગુજરાતમાંથી એક દીપક હતો, એટલે જનસંઘની એક સીટ હતી ધારાસભામાં, એ રાજકોટ 2 માંથી આદરણીય ચીમનભાઈ શુક્લ ચૂંટાઈને ગયા હતા। ત્યાર પછી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર આ બેઠક ઉપર એમને ખૂબ નેતૃત્વ કર્યું। ત્યાર પછી અમારા બધાના વડીલ આદરણીય શ્રી વજુભાઈ વાળા એમને આ બેઠક ઉપરનું કર્તૃત્વ અને હવે એ રાજ્યપાલ બન્યા છે અને એમને કારણે ખાલી પડી છે અને સવિશેષ આનંદ એ થયો છે કે આ બેઠક ઉપરથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ધારાસભામાં ચૂંટાઈને ગયા હતા અને મુખ્યમંત્રી તરીકેની યશસ્વી કારકિર્દી અને ત્યાર પછી વડાપ્રધાન બન્યા છે તેવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમથી બનેલી આ જે સીટ છે એ સીટ ઉપર એના બધાના ઉત્તરાધિકારી તરીકે મને જે તક મળી છે, એમના બધાના અનુગામી તરીકે મને જે તક મળી છે, એમના પગલે ચાલવાની જે મને તક મળી છે, એ માટે હું ખૂબ પાર્ટીનો આભાર માનું છું। ત્યારે બીજી બાજુ જ્ઞાતિના સમીકરણોને આધીન રહીને ઉમેદવાર નક્કી કરવાની જાહેરાત કરતા ભાજપના જ હરિભાઈ પટેલની વાતમાં શું થાય છે તે તો આગામી સમય જ બતાવશે। સામે પક્ષે કોંગ્રેસ પક્ષ પણ આ બેઠક માટે વિજયભાઈ રૂપાણી સામે સક્ષમ ઉમેદવારની ખોજ કરી રહ્યું છે। દિવ્યાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।